નમસ્કાર મિત્રો, અત્યારે આપણે પહોંચ્યા છીએ જૂના માલણિયાદ ગામ. જૂના માલણિયાદ ગામે તારીખ 1 રાત્રે ઘટના બની હતી અને અતિશય પાણી આવ્યું હતું. અને આ પાણીને લઈ અહીંયા 12 જેટલા ખેડૂતો ફસાયા હતા. અને આ ખેડૂતો ફસાયા અને કઈ રીતે ટીમ પહોંચી હતી, કઈ રીતે મદદ પહોંચી, એને લઈને આપણે તાલુકા પંચાયતના સદસ્ય છે મનસુખભાઈ કણઝરિયા, તેઓ આખી ઘટનાના પ્રત્યક્ષદર્શી છે. સાથે જ આપણી સાથે દલસુખભાઈ છે. દલસુખભાઈ જે એમના મિસિસ છે તેઓ સરપંચ છે, એટલે બંને આખી ઘટના પ્રત્યક્ષ રીતે જોઈ છે. આખી ઘટના તેમની પાસેથી જ આપણે જાણીશું કે આ ઘટના શું હતી, ક્યારે તંત્ર પહોંચ્યું, કેવી રીતે એમને બચાવવામાં આવ્યા, વચ્ચે કેવા તકલીફ પડી, કેવી રીતે મદદરૂપ થયું, કેવી રીતે કલેક્ટર અહીંયા પહોંચે, કલેક્ટરે શું સૂચના આપી, આખી ઘટના આપણે તેમના મુખેથી જ જાણીશું. મનસુખભાઈ, આખી ઘટના છે જે માલણિયાદ ગામે જે ખેડૂતો ફસાયા હતા, 2 અલગ અલગ જગ્યાએ, એક જગ્યાએ 5-6 અને એક જગ્યાએ 6-7. આ ઘટના તમને જ્યારે જાણ થઈ, સૌપ્રથમ કેટલા વાગે જાણ થઈ અને આખી ઘટના તમે કેવી રીતે જાણી અને આખું કેવી રીતે અનુભવ તમારો શું કહેશ ઘટના વિશે? જોકે સવારમાં તો હું હળવદ 8 વાગે હળવદ પહોંચી ગયો હતો. અમારા ભાજપ પ્રમુખ ભરતભાઈ, મહામંત્રી, અમારા સિનિયર નેતાઓ બધા કાર્યાલય બેઠા હતા. અને વધારે વરસાદ પડે અને લોકોને કેમ મદદ થાવું એવા અમારા સિનિયર કાર્યકરે આ વાત કરેલી. ત્યારે પછી મારા જ ગામમાં એટલે કે જૂના માલણિયાદના સરપંચે 10 વાગે મને જાણ કરી કે આવી રીતે અતિશય નદી આવી ગયેલી છે અને આપણા જે 5 માણસો અને બીજા 7 માણસો, ટોટલ એમ કહીને 12 માણસો ફસાયા છે. ત્યાર પછી મેં ડાયરેક્ટ અમારા તાલુકા વિકાસ અધિકારીશ્રીને જાણ કરી કે સાહેબ આવી ઘટના ઘટી છે. ત્યારે મામલતદારશ્રીને વાત કરી કે આવી ઘટના ઘટી છે. ત્યાર પછી 2 કલાક પછી જ્યારે નદીમાં પાણી વધતું ગયું ત્યાર પછી મેં ફોલોઅપ લીધો. 2 કલાક પછી મામલતદારશ્રીએ જે ટીમ મોકલી, હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ મોકલી, પણ એ કંઈ કામ કરી શકે એમ હતી નહીં. ત્યાર પછી બીજી એક ટીમ આવી હતી, એ ટીમ પણ ત્યાં પહોંચી શકે એમ નહોતી. પહોંચી શકે એવું નહોતું એટલે કઈ રીતે પહોંચી શકે? 2 નવું અને જૂનાનું અંતર કેટલું અને ક્યાં ટીમ પહોંચી નહોતી શકતી? નવા માળની અંદર જૂના માળનીમાં 3 કિલોમીટરનું અંતર છે. એટલે વચ્ચે જેટલું બધું પાણી હતું કે જે ટ્રેક્ટર લઈને જતા હતા તો ટ્રેક્ટરની સીટ ઉપર પાણી આવી જતું હતું. એટલે જેથી ફાયરની ટીમો કે કોઈ અધિકારી કર્મચારી કોઈ પણ ત્યાં પહોંચી શકે એવું હતું નહીં. ત્યાર પછી છેલ્લે સાંજે 7-7:30 વાગે ડેપ્યુટી કલેક્ટર ખુદ હાજર હતા અને એમને તાત્કાલિક ભુજમાંથી ટીમ બોલાવ્યા પછી પણ પાણી 2 કલાક પછી ઉતરી ગયું. એટલે પછી રાત્રે 11 વાગે ટીમ આવી ગઈ. ટીમ આવ્યા પછી અમે બધા જ ટ્રેક્ટરમાં કાફલો સાથે બધા જ અમે ઘટના સ્થળે એટલે કે જૂના માલણીના પુલ ઉપર અમે આવી ગયા. ત્યાર પછી અમે કલેક્ટરશ્રી અને નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી બધા સાથે હતા. અને મારે ટેલિફોન દ્વારા દિલ્હી અમારા ચંદુભાઈ સિંહોરા સાહેબ જે દિલ્હી હતા અને એમને ટેલિફોન કર્યો એટલે એમને તંત્રને જ્યાં અપીલ કરી કે ભાઈ આ રીતે તાત્કાલિક આજે માણસોનો બચાવ કરો. અને એ ટીમ બધી આવી ગયા પછી ટીમની અંદર જો કે ગામના બધા 2 સરપંચ હતા અને ગામના ઘણા બધા માણસો હતા. પછી ટીમને આખી જે માળખું તૈયાર કર્યું, એમને જે હોડકા હતા એ હોડકા બધા જ એમને ફિટ કરી અને ઇમરજન્સીના ધોરણે એક માણસ ગામનો સ્થાનિક હોડકામાં બેહવારી અને સવારે 4:30-5 વાગ્યાની આજુબાજુ રેસ્ક્યુ કરી અને અમે લઈ આવ્યા. એટલે જે એમાં અમારા જે પ્રાંત આપણે હળવદ માળિયાના પ્રાંત ડેપ્યુટી કલેક્ટર સાહેબ ડોબરિયા સાહેબ પણ સવાર હાજર રહ્યા હતા અને તંત્રનો ખૂબ જ સારામાં સારો સપોર્ટ મળ્યો, જેથી કરી અને આ બધા જીવોને આપણે બચાવી શક્યા. મનસુખભાઈ, તમે કીધું કે કલેક્ટર સાહેબને તમે જાણ કરી, ટીડીઓ સાહેબને જાણ કરી, ટીડીઓ સાહેબને તમે જાણ કરી પછી ટીડીઓ સાહેબ કેટલી વાર આવ્યા? એટલે 2 અને એ પછી ડેપ્યુટી કલેક્ટર જે પ્રાંત અધિકારી છે તે કેટલા સમયે અને મદદ કેટલી કલાકે પહોંચી હશે? આમ તો 10 વાગે મેં તાલુકા વિકાસ અધિકારીશ્રીને અને મામલતદારશ્રીને વાત કરેલી. ત્યાર પછી 1-1.5 કલાકે બંને જણા સ્થળ ઉપર આવ્યા અને ભાજપ પ્રમુખ ભરતભાઈ, કિશોરભાઈ, મહામંત્રી બધા અમે સ્થળ ઉપર પહોંચી ગયા. અને 4 વાગ્યાની આજુબાજુ ડેપ્યુટી કલેક્ટરશ્રી આવી ગયા અને આવ્યા પછી જે સવારે રેસ્ક્યુ કર્યું ત્યાં સુધી રોકી અને ઓપરેશન પાર કરી અને પછી અહીંથી બધા રવાના થયા.
મંજુભાઈ, તમે કીધું કે 4 વાગે કલેક્ટર પ્રાંત અધિકારી અહીંયા પહોંચ્યા હતા. પ્રાંત અધિકારી પહોંચ્યા તો સવારે 4 વાગે રેસ્ક્યુ થયું. આપણે હાજર જ હતા. 12 કલાક સુધી સતત કામગીરી થઈ. આ કામગીરીમાં લોકોનો કેવો સહકાર મળ્યો? સરપંચ હતા, સરપંચ દ્વારા પણ કેવી કેવી મદદ કરવામાં આવી અને સાથે ગ્રામ લોકોનો કેવો સહકાર મળ્યો? કેમ કે અહીંયા પહોંચવું તમે કહ્યું કે મુશ્કેલ હતું, તો ગામ લોકોનો ટ્રેક્ટર, અન્ય વાહનો, કેવો લોકોનો સહકાર? જોકે સાંજે 7:30-8 વાગે તો કલેક્ટરશ્રીએ જે ભુજમાંથી જે ટીમ બોલાવી હતી, પછી તે લોકોને ભુજથી અહીંયા આવવા માટે તો કમસે કમ 2.5-3 કલાક થઈ. અને ત્યારે પછી ગામના ભાઈ જૂના માળીના સરપંચનો ખૂબ જ સહકાર હતો, નવા માળીના સરપંચનો સહકાર હતો, ગામ લોકોનો ખૂબ જ સારો સહકાર હતો. ત્યાર પછી સ્કૂલની અંદર બધા વેઇટ કરી અને બધાને ચા પાણી નાસ્તા કરાવ્યા. ત્યાં એ ટીમ આવી ગઈ અને ટીમ આવ્યા પછી બધા જ ગામનો ખૂબ જ સાથ સહકાર રહ્યો અને સરસ રીતે જે 12 લોકોને આપણે બચાવી શક્યા. એ ખૂબ જ સરસ કામ સારું થયું છે. દલસુખભાઈ, જે ઘટના બની, આમ તો તમે આખી ઘટના જોઈ છે ને તમારા મિસિસ સરપંચ છે આ ગામના, એટલે તમને આખી ઘટનાની ખબર છે. લોકોનો કેવો સહકાર મળ્યો અને તમે જે આ ઘટના જોઈ, તમારા વર્ણન કરવું હોય તો તંત્રનો કેવો સહકાર મળ્યો? અને ખાસ જે કલેક્ટર અહીંયા પહોંચ્યા હતા, કલેક્ટર દ્વારા પણ આખી કામગીરીને બિરદાવવામાં આવી, કે શું જુઓ સાહેબ? હા જગદીશભાઈ, હાલની પોઝિશન તો કહેવાય ને કે ખૂબ જ ડેન્જર હતી. ડેન્જર એટલે આપણે એવું ગણીએ કે આ નદી છે, આ નદીમાં કેટલું પાણી છે? અત્યારે હતું ને ત્યારે હતું, એમાં શું? ત્યારે આ નદીમાં પુલ રહ્યો ને 30 ફૂટ ઊંચી હાઈટવાળો પુલ છે. એ 30 ફૂટ અહીંયા પાણી અડીને જતું હતું અને પછી જે આ રોડ ધોવાણો ને અહીંયા અત્યારે કહેવાય ને કે ખેતરોમાં નદી પાડી દીધી. એ ખેતરોમાં નદી પાડી ત્યારે આમાં પ્રવાહ ઘટ્યો. ગામમાં માથોડા પાણી 6 ફૂટની હાઈડે પાણી હતા. અમારા છોકરા બધા એમાં જ કામ કરતા હતા કે નીચાણા વિસ્તારમાં અમારા ગામ ફરતી બાજુ નીચાળું જ છે. 15 થી 20 છોકરા, અમારો બોલેરો ગાડી, 2 ટ્રેક્ટર, બધા નીચાણા વિસ્તારવાળાને ઘર વખરી લેવા સિવાય ખાલી માણસોને એમાં બેહવારી અને ઊંચાળા વિસ્તારમાં લેવામાં મૂકવામાં જતા. અને નવા માળિયાથી જે આ ટીમ આવેલી હતી, જૂના માળિયામાં આવવા એવી પોઝિશન નથી એમને. અમે ખુદ અહીંયા જૂનામાં જતા, નવામાં હું નહોતો. હું પછી અહીંથી એંજર થઈ, કુડા, ધાંગધ્રા થઈ અને કુડા લગીને અહીં બોલેરો બાંધ્યો ને કુડાથી પાછું અહીંયા બીજું એક મોટી ગાડી બાંધી ધાંગધ્રા ફરી અને નવા માળિયાત પહોંચ્યા. અને પછી એમને અહીંયા જૂના માળિયાતમાં અમે કહેવાય ને કે રાતના 11 વાગે જૂના માળિયાત આવ્યા. આ નદીમાં જે ઓલા છોકરા ફસાણા ત્યાં અને એમાં પછી વહેલા 4 વાગે છોકરાને કાઢવામાં અમે સફળ રહ્યા. અને એમના જે એનડીઆરએફની ટીમ આવી હતી એમાંય પણ એ લોકોને અમે 2 છોકરા એક હુડકામાં અમારા છોકરાને અમે હારે મોકલ્યા હતા. ત્યારે અમે સફળ રહ્યા. તમને પહેલો ફોન આવ્યો હશે જે ત્યાં ફસાણા હતા, જેટલા ખેડૂતો 4-5-6 એનો, અને બીજા જગ્યાએ 6-7 ખેડૂતો ફસાણા હતા, એ બે વચ્ચે કેટલો અંતર રહ્યો તો ફોનમાં અને કેટલા સમયે એમને મદદ મળી છે? મદદ તો એમને કહેવાય ને કે 14 થી 15 કલાકે એમને મદદ કરવામાં અમે સફળ રહ્યા. તંત્ર. તમને પહેલો ફોન ક્યારે આવ્યો? અમને પહેલો ફોન આવ્યો તો દિવસના 11 વાગે. દિવસના 11 વાગે જ આ ઘટના બની, ઓચિતાનું પાણી આવવામાં. અને ત્યાર પછી અમે ઉપર લેવલે હંધે અમારા તાલુકા પંચાયતના સદસ્ય મનસુખભાઈને ફોન કર્યો અને એમને પછી આગળ ફોન કર્યા, મેં આગળ ફોન કર્યા. પછી આપણે ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ સાહેબ, આ બધા નવા માળિયાતમાં આવ્યા. નવા માળિયાતમાં જૂના માળિયાતમાં પહોંચે એવી પરિસ્થિતિ નથી. એનું કારણ હતું કે આડી કેનાલ આવે, કેનાલના નાલા ઉપરથી પાણી જતું હતું. એટલે કહેવાય ને કે 7 થી 8 ફૂટની હાઈડે પાણી જતું હતું. એમાં આઈન પર આવવામાં સફળ રહ્યા નહીં. એટલે આ જે આખી પરિસ્થિતિ છે આ નદીમાં, તે સ્થિતિ અને અત્યારની સ્થિતિમાં બેમાં આપણે વર્ણન કરવું હોય કે ત્યારે કેટલું પાણી હતું ને અત્યારે કેટલું પાણી હશે? આજે હવે તો એ પાણી તમે કીધું 30 ફૂટ અહીંયા પહોંચી જાય એવું હતું, હવે તો ઘણું દેખાય, ઘટી ગયું. અત્યારે જગદીશભાઈ કહેવાય ને કે આપણે 10 જ ફૂટ પાણી છે આ નદીમાં, ને ત્યારે આપણે 30 ફૂટ પાણી હતું આ નદીમાં. 20 ફૂટ પાણીનો અત્યારે ઘટાડો છે. જે આ નદીમાં ઝાડ દેખાય ને, ઝાડ પણ એક બિલકુલ નહોતું દેખાતું. અમારું ગામ જૂનું માળિયાદ રહ્યું, એમાં કહેવાય કે 40% નીચાળો વિસ્તાર રહ્યો ને 40%ને તમે બહાર ઊંચાળા વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, સ્કૂલ છે, આંગણવાડી, આ વિસ્તારમાં અમે ખસેડેલા હતા. એ સિવાયના અમારા ગામના માલધારીના બધાય પણ માલઢોર, ઘેટા બકરા આ બધું ઊંચાળા વિસ્તારમાં જ પોગાડેલું હતું. નકર તો અહીંયા પણ તૂટે એવી સંભાવના હતી. એટલે એ ઘટના શું હતી? ઘટના તો જગદીશભાઈ તલાવ ઓનલી ફોર સલકાવા જ માંડ્યું હતું. એમાં અમારા ગામના સ્થાનિક લોકો કહેવાય ને કે 50 થી 60 જણા
જવાનિયા સતત એ મહેનતમાં હતા. મેં ફોન કરેલો હતો અને એમને બંધે પણ કુદરતનો એક આભાર રહ્યો કે વરસાદ બંધ રહી ગયો, બાકી આ કોઈ શક્ય હતું જ નહીં. અમારા 12 છોકરાનું બચત અને તળાવ તૂટે એ તો ફાઇનલ જ હતું. તળાવ અમારું તૂટે એટલે સીધી 15 થી 20 ફૂટની કઈડ આવે જૂના માણિયાતમાં. નકશો આ કોઈનો જૂના માણિયાતનો ન રહે. ખેતી પાકોમાં નુકસાન કેવું ગણાય હવે? ખેતી પાકમાં તો જગદીશભાઈ આખી માટી જે હતી, ખેતી કહેવાય ને કે એનું મટીરિયલ જ એનું ધોઈને લઈ ગયેલું હોય. એમાં ખેતી વિસ્તારમાં નદી જેવું કરી નાખ્યું. એટલે આપણી સાથે બે ગામના જ પ્રતિનિધિ હતા. આમ તો તાલુકા પંચાયતના સભ્ય છે મનસુખભાઈ કણજરિયા અને દલસુખભાઈ કુણપરા. આમ તો એમના મિસિસ સરપંચ છે, પરંતુ મિસિસ સરપંચ છે એટલે એમની ખુદની જ જવાબદારી બને છે, કારણ કે રાત્રિનો સમય હોય, મહિલાઓ એવું કામગીરી કરવામાં સફળ ન રહે, પરંતુ તેમને ખડે પગે રહી અને પોતાની નૈતિક જવાબદારી પણ છે સરપંચ તરીકેની બખૂબી નિભાવી છે. અને તેને લઈને જ આપણે આખી ઘટના કઈ રીતે બની હતી તેના પ્રત્યક્ષદર્શી બને છે. આખી ઘટનાનો અનુભવ તેમના મુખેથી જ સાંભળ્યો.